ગાઈસ જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બીજા એક વ્લોગમાં. તો આજનો વ્લોગ બેસિકલી આપણો સાદો અને સિમ્પલ છે અને હું તમને જાણકારી આપીશ કે હું શું કામ કરું છું અને મારું કામ શું છે ને મને એક પ્રોજેક્ટ મળેલો છે લેસ્ટરમાં, તો હું બતાવવાનો છું. ચાલો તમને હું દેખાડી દઉં કે શું કરવાનું છે શું નહીં. આખું ફૂલ હાઉસ પ્લમ્બિંગ છે અને કિચનમાં એક્સટેન્શન છે. ચાલો દેખાડું તમને. તો આપણા જીમા સેન્ટર એન્ટર કરીએ. રાજુનું કિચન હતું અને આ છે સિટિંગ રૂમ. આ બધું ખોલી અને રેડી કરી નાખ્યું છે. પાઇપ બધા કાપી નાખ્યા છે. આ બધો સામાન પડ્યો છે, તો આપણે પાઇપ દોડાવવાના છે. અહીંયા આવશે આપણે ફ્લો એન્ડ રિટર્ન હીટર માટે. ઉપરના હીટર જે હશે ને નીચેના અહીંયા છે ને આખા ઓલામાં જેટલું નીચે લો ગ્રાઉન્ડ છે ને ગ્રાઉન્ડ ફ્લોર, એમાં આપણે અંડરફ્લો હીટિંગ આવશે અને ઉપરનું છે એ આપણો હીટર જે હશે. તો પાઇપોનાથી આમ દોડાવવાના છે. આજે ખોલી નાખ્યું છે એમાંથી, અને અહીંયા હજી ખોલવાનું બાકી છે. અહીંથી આમ જશે એ આવા રૂમમાં જશે ઉપર, અને પછી બહાર તમને લઈ જાઓ કિચનમાં. આ છે કિચન, બધું ખોલીને વિખરી કરી નાખ્યું. અને આપણે જાય ગાર્ડનમાં. તો આવું બહારનું એક્સટેન્શન છે. તો આ એરિયામાં કે ટોયલેટ બનવાનું છે અહીંયા, અને આનાથી પછી લગા દરવાજો પડશે ને આ નીકળી જશે, આ બંધ થઈ જશે ને આ ટોયલેટ આવી જશે. ને અહીંયા આપણું આવશે કિચન. આ એટલા એરિયામાં કિચન. અહીંયા કદાચ કોલ્ડ વોટર આપણે હોટ વોટર સ્ટોરેજનો ટેન્ક આવશે, એટલે સિલિન્ડર આવીએ અને દિવાલમાં બોઇલર. અહીંયાની આઈ થિંક આવે, આઈ થિંક બરાબર આવશે. એટલે શેડ બનાવીએ ને શેડમાં જાય ઝૂંપડામાં. તો આવું કંઈ પ્રોજેક્ટ છે. અને પછી ઉપર લઈ જાઉં તમને. આજે રેડી નથી થયું, તો આપણે હમણાં બહાર કંઈ નથી કરવાનું. જે છે અંદરમાં છે પાઇપ વર્ક. ચાલો અંદર તમને લઈ જાઉં. આપણું ટેમ્પરરી પ્લમ્બિંગ કર્યું હતું એ તમે કદાચ જોઈ હશે વિડીયોના શોર્ટ્સમાં. તો આ બધું હમણાં ટેમ્પરરી છે. આ બધું ડિસ્કનેક્ટ થાય ને ટોયલેટમાં જશે. ચાલો ઉપર લઈ જાઓ તમને. તો આ જે ઉપર જવાનો રસ્તો સીડી અહીંયા, અને આ સાનો સ્ટોર. તો આને આપણે એ કરશું. મીટર ને બધું આમાં છે, ઇલેક્ટ્રિક મીટર છે અને ગેસ મીટર ઓલી બાજુ છે. તો આમાં આપણે પ્લાન એવી રીતના છે કે અંડરફ્લો હીટિંગનો મેનિફોલ્ડ અને પાઇપ વર્ક બધા અહીંથી ઉપર ચડાવી દઈશું. તો પાઇપો ઉપર જશે ઉપરના હીટરો માટે, અને અહીંયા જશે મેનિફોલ્ડ ગ્રાઉન્ડ ફ્લોર માટે. મેનિફોલ્ડ એટલે અંડરફ્લો હીટિંગનો જે કનેક્શન આવે ને મોટું મજાકડું, એ ત્યાં જશે. તો ચાલો ઉપર જઈએ આપણે. બધું ખોલીને ભૂકો કરી નાખ્યું છે. અહીંયા પહેલું કરો એટલે વોશરૂમ અને શાવર. ના છે એક રૂમ. અહીંયા હતું પહેલાં બોઇલર કાઢી નાખ્યું. આપણે ડિસ્કનેક્ટ કર્યું કાલે, એ નથી ઉતાર્યું મેં. બહુ દુખાડ હતો અને માણસો વધારે કામ કરતા હતા. તો ચાલો આ બોઇલર બધું કાઢી નાખ્યું, પાઇપ કાઢી નાખ્યા, ડિસ્કનેક્ટ કરી નાખ્યું. આ બરાબરનો આપણો નજારો. આ એક રૂમ થયો, અને જે નિશાનો દેખાડ્યો હતો ને સ્ટોર, એ આપણે અહીંયા પાઇપો ઊભા કરશું, લાવશું ફ્લો એન્ડ રિટર્ન હીટર માટે. પછી અહીંથી બધા રૂમને એક ફ્લો એન્ડ રિટર્ન આપશું. અહીંથી આમ જશે એક રૂમમાં, 2 પાઇપ અહીંયા જશે. પછી ત્યાંથી ટીએફ થઈને 2 પાઇપ આવજો આવશે, ને 2 પાઇપ અહીંયા, ને 2 પાઇપ ટાવર રેલ માટે અહીંયા હીટરનું. આ છે બીજો બોક્સ રૂમ. અને આ છે બીજો એક રૂમ. તો આમ સમજી લો ને કે 2 બેડરૂમ અને 1 બોક્સ રૂમ ને લિવિંગ રૂમ એક. તો ચાલો, ને આજે ખોલ્યું અહીંયા છે. અને આપણે હીટરના પાઇપો હમણાં અહીંયા રાખશું. બરાબર નહીં કાઢીએ, કારણ કે દિવાલમાંથી કાઢી પાઇપો દિવાલમાં કાઢશું, છેસ કરી ને પછી બહાર લાવશું. તો હું કે આ બરાબર જેમ હતા ને પહેલાં એક્ઝિસ્ટિંગ એવી રીતના આપણે નથી રાખવાના, કારણ કે બરાબર દેખાય એ સારું ના લાગે. અને ફ્લોર બોર્ડ આવશે આમાં, એટલે આપણે દિવાલમાંથી ચેસ કરીને બહાર કાઢ્યું. તો ચાલો એ કરીશ ત્યારે તમને દેખાડીશ. હમણાં આપણે ખાલી પાઇપો જ દોડાવવાના છે. થઈ જાય પછી પડ્યા ગેસ. સિયા.
ચાલો તો આવું કંઈ પ્રોજેક્ટ છે આપણો અહીંયા લેસ્ટરમાં. જો બીજું કંઈ હોય તો જણાવજો કમેન્ટમાં. ને આજનો વ્લોગ કેવો લાગ્યો કેવો નહીં કહી દેજો. ચાલો આપણે કામ પતી જાય પછી તમને દેખાડીશ. કારણ કે GoPro મારી પાસે હમણાં નથી, સાથે ઘરે છે. ઘરે એટલે ગાડીમાં લેસ્ટર રતનવાને ઘરે છે એમ. અહીંયા નથી મારી સાથે, એટલે હું તમને વધારે રેકોર્ડિંગ નહીં દેખાડી શકીશ. કામ કરું છું પણ થઈ ગયા છે પછી તમને દેખાડીશ. ચાલો પછી મળે ગાઈસ. ગાઈસ કે શું થાય શું નહીં. હમણાં જો ઉપર છે હું દેખાડો નીચેનું શું પત્યું અને ઉપરનું શું પત્યું. તો ચાલો. તો આપણા હીટરના પાઇપ નીકળી ગયા. અને આ જાય છે આપણે ટાવર રેલમાં ટોયલેટ માટે. હા બે હીટર નાખી ગયા. છે ટાવર રેલ અહીંયા હશે તો ત્યાં ઊભા થશે એટલે હમણાં અહીંયા છે. પછી આ આપણું થશે ઉપરનું બાથરૂમ, તો ત્યાં જશે હોટ એન્ડ કોલ્ડ. પાઇપ ચેસ થઈને અહીંથી આવશે છે આ બાજુ. અહીં ટોયલેટ બનશે તો અહીં ટોયલેટનો પાઇપ આવશે. ત્યાં આ રહ્યો શાવરનો હશે. ને બરાબર પ્રોગ્રેસમાં છે હજી. બીમ ઊભો કરી 24% હજી પ્રોસેસમાં શરૂ છે કામ. ચાલો હું જાઉં ઉપર. આ રૂમમાં મારા ભાઈ આવી અને ભાઈ તોડાવી દીધા. તો મારો ભાઈ કાલે આવ્યો હતો અને પરમ દિવસ હતો એટલે 2 દિવસ આવીને કામ કરી ગયો એનું. આપણે આપણું કરીએ જ કન્ટિન્યુ શરૂ છે. એને બાથરૂમમાં પતાવી દીધું આપણું બધું કાઢી નાખ્યું બાથરૂમનું. અહીંયા ટોયલેટ આવશે, બેસન આવશે, ત્યાં શાવર આવશે. તો બધા પાઇપ પગ દોડાવવાના છે અહીંયા. આ બધું નીચેનું રિપેર થઈ જાય એટલે આપણા પાઇપો નીકળી ગયા રેડિએટરના દિવાલમાંથી. પ્લાસ્ટર બોર્ડ મારીને રેડી થઈ ગયું ફૂલ. લાઇટો નખાઈ ગઈ અને અહીંયા કામ કરે છે હજી ટિમ્બર વર્ક. ત્યાં વોલ ઊભી કરશે. સ્ટડ વર્ક રેડી થઈ ગઈ એટલે વોલ બનાવી હશે ત્યાં. એટલે આ એક રૂમ થઈ ગયું અને અહીંનો દરવાજો બીજાનો અને ત્યાંનો રેડિએટર વાલ. અહીંયા વાલની રેડિએટરનો પાઇપ કાઢી નાખ્યો ત્યાં બંને બાજુ. આવું કંઈ અપડેટ છે. અને બીજું અહીંયા છે બાથરૂમના બોક્સરૂમના બે રેડિએટરના વાલ આપણે કાઢી નાખ્યા છે. વાલને પાઇપ ને આ બધા ઉપરથી વાયર વગેરે. તો ચલો ગાઈસ, આજનો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ચાલો ગાઈસ, તમે ઘરે પૂગી ગયો છે. હવે એવું વિચાર છે કે પાણી પાઈ દઉં. આજે બહુ ગરમી છે, પછી ઝાડવામાં પાણી પાઈ દઉં તો શું કે ઝાડવા મરે નહીં, જીવતા રહે. આટલા બધા ફૂલ આવી ગયા છે. ચાલો બધામાં ઝાડવાનું પાણી પાઈ દઉં.
ફાઇનલી ગાઈસ હવે આપણે આપણું કામ કરી લીધું. પાણી પાઈ દીધું. હવે આગળ પાણી પાવાનું બાકી છે. ઘરમાં પાણી પાવાનું બાકી છે. તો ચાલો ઘરોની અંદર ઝાડવાસીમાં પાઈ દે અને બરાબર ફ્રન્ટ ગાર્ડનમાં છે એમાં પાણી પાઈ દે. તો ચાલો આજનો બ્લોગ પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે મળીએ આપણા બીજા બ્લોગમાં. અન્ટિલ ધેન સી યુ.